નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આખરે કોનું થશે રાજ તિલક તેના ઉપર ચર્ચા છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર સવારથી જ્યારથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ક્યાં કોણ આગળ ચાલી રહ્યું છે તેની વાત કરી લઈએ તો શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર કોંગ્રેસ બંને રાજ્યોની અંદર અત્યારે આગળ ચાલતી જોવા મળી છે। કોંગ્રેસ અત્યારે બંને રાજ્યોમાં ટ્રેન્ડ્સ પ્રમાણે આગળ છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ છે કે જે આગળ જોવા મળી રહ્યું છે। હરિયાણાની અંદર આ વખતે કોંગ્રેસ અત્યારે ટ્રેન્ડ્સ પ્રમાણે આગળ છે। હરિયાણામાં કોંગ્રેસ 60 સીટો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। પોસ્ટલ બેલેટની ગણતરી ત્યાર પછીની જે ઈવીએમની મત ગણતરી જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ 43 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે। શરૂઆતી ટ્રેન્ડ્સ કોંગ્રેસ તરફી બંને રાજ્યોમાં જોવાનું છે કે આ જે ટ્રેન્ડ્સમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે તે આગામી સમયની અંદર તેનું પરિવર્તન આખરે જીતની અંદર થાય છે કે કેમ તે સૌથી મુખ્ય વાત છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર બંનેની અંદર હરિયાણામાં કોંગ્રેસ છે જે 60 સીટો પર અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે। આ વખતનું ઇલેક્શન અને તેમાં પણ ઓલિમ્પિક પછીની પરિસ્થિતિઓને જોતા હરિયાણાની અંદર જે પરિસ્થિતિ સર્જાય વિનેશ ફોગાટનું જે નિવેદન આખરે પક્ષ તરફથી સામે આવ્યું તે પછીની પ્રતિક્રિયાઓ ત્યાંના ખેડૂતો માટેની ત્યાંની પરિસ્થિતિઓ આ બધાની વચ્ચે સેન્યુનું એ નિવેદન કે આખરે અમે ફરી એક વખત સત્તા બનાવવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જ અહીં આવી રહી છે। હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે અને હરિયાણામાં કોંગ્રેસ વિજય કૂચ તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કે તેમની કામગીરી અને આખું હુડ્ડા ફેમિલી અને તેમનો જે મત વિસ્તાર હવે ત્યાંના લોકો દ્વારા તેમને કેટલા મતો આપવામાં આવ્યા આ વખતે શું અહીં સત્તા પરિવર્તન થાય છે કે કેમ તેના ઉપર સૌની નજર છે। ભાજપ 20 સીટો પર અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે। અન્ય પક્ષ 6 સીટો પર આગળ ચાલી રહ્યું છે। હરિયાણાની અંદર આખરે સત્તા પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન એ સૌથી મોટી વાત છે। આગામી સમયની અંદર આખું ચિત્ર છે જે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે પરંતુ અત્યારથી કહેવું મુશ્કેલ રહેશે કે કોંગ્રેસ તરફથી જે અત્યારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે ભાજપમાં પરિવર્તિત ન થઈ જાય અને અત્યારે ભાજપ જે પાછળ ચાલી રહ્યું છે તે આગામી સમયની અંદર કોંગ્રેસ માટે પણ ફટકો ન સાબિત થાય। પરંતુ જેમ જેમ રૂઝાનો આવી રહ્યા છે જેમ જેમ મતગણતરી થઈ રહી છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરની અંદર એક તરફ વિધાનસભા ચૂંટણીના પરિણામ અને બંને રાજ્યોની અંદર કોંગ્રેસનું શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર સારું એવું વલણ સારો એવો દેખાવ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ છે કે જે વિજય કૂચ તરફ આગળ થતી જોવા મળી રહી છે। ફારૂક અબ્દુલ્લાનું નિવેદન પણ આપણે સાંભળ્યું। તેમણે કહ્યું કે આખરે જો એવું થશે તો પછી મહેબૂબા મુફ્તી સાથે પણ મળીને સરકાર બનાવી શકે છે પરંતુ ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દમ દેખાડ્યો હતો। વડાપ્રધાન મોદીએ પણ ત્યાં ઘણી બધી મહેનત કરી ઘણી બધી સભા યોજી કાશ્મીરની અંદર ખાસ કરીને જમ્મુની અંદર જે રીતે સૌથી વધારે તેમણે પ્રભાવ આપ્યો છે આ સમગ્ર ચિત્ર છે જે થોડી વારમાં સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। પરંતુ એક વખત ફરી વખત આપને જણાવી દઈએ પરિણામનું મેગા કવરેજ દિવસભર આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો। એકે એક અપડેટ અત્યારે કોંગ્રેસ બંને રાજ્યોની અંદર શરૂઆતી ટ્રેન્ડ્સમાં આગળ છે। હરિયાણાના લાડવા બેઠકથી નાયબ સૈની છે કે જે આગળ છે। ગઢી સાંપલા કિલોઈ બેઠકથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા છે કે જે આગળ ચાલી રહ્યા છે। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસમાંથી હિરેન બેંકર જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટીમાંથી હિમાંશુભાઈ આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે એનાલિસિસ જ્યોતિબેન અમીન જોડાયા છે રાજકીય વિશ્લેષક। ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા આપની પાસે આવું છું હિરેનભાઈ કારણ કે હાલ જ જે બ્રેકિંગ સામે આવ્યા બંને રાજ્યોની અંદર કોંગ્રેસ છે શરૂઆતી ટ્રેન્ડ્સ છે આગળ ચાલી રહ્યું છે આ વખતે શું આપ ભાજપને પછડાટ આપશો કે પછી ટ્રેન્ડ્સની અંદર જે પરિણામ જોવા મળી રહ્યા છે તે કદાચ બદલાઈ શકે છે? જે પ્રકારના અત્યારે રુઝાન સામે આવ્યા છે જે પ્રકારનું ચિત્ર સામે આવ્યું છે અને જે જમીની હકીકત છે એ જોતા એટલું સ્પષ્ટ લાગે છે કે બંને રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે અને આ જ લોકશાહીની ખૂબસૂરતી છે કે જે અહંકારમાં આવી જતા હોય પોતાની તુમાખીમાં આવી જતા હોય અને એમ કહેતા હોય કે અમે જ છીએ અને અમે જ બધું કરી લઈશું એ લોકોને જનતાએ એને એક તમાચો મારે એવું સ્પષ્ટ દેખાય છે। જે છેલ્લા 10 વર્ષ સતત ત્યાં સત્તામાં હતા જેના આંકડા એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે અને એના પછી એક સુપડું સાફ થઈ જાય જેમ ગુજરાતીમાં કહે ને સુપડું સાફ થઈ જાય એ પ્રકારનો અત્યારે હરિયાણામાં જોવા મળે। જે પ્રકારનો પ્રેમ એમને જમ્મુ કાશ્મીરમાં મળી રહ્યો છે એ પણ ખૂબ જ સારો કહેવાય। અને જે વાત લોકોને ભૂતકાળમાં જે એમ કહેતા દાંડી યાત્રા નીકળી ત્યારે ગાંધીજી વિશે એવું કહેતા હતા કે આ એક ચપટી મીઠું ઉપાડવાથી શું થશે એનાથી કોઈ આટલી મોટી જે અંગ્રેજોની હુકુમત છે એને કશો ફરક નહીં પડે
પણ ધીરે ધીરે એના અસરો લોકોને જોવા મળીને આખો દેશ એકજૂટ થઈ ગયો અને અંગ્રેજોને ખડેરી દીધા. એ જ રીતે રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા શરૂ કરી ત્યારે લોકો કહેતા હતા કે આનાથી કશું ના થાય, આ યાત્રાનું કશું મતલબ નથી, અને એના અત્યારે આ ફળ અમને મળી રહ્યા છે કે ભારત જોડો યાત્રામાં જે અલગ રાજનીતિ, જે નફરતની રાજનીતિથી ઉપર ઉઠીને મોહબ્બત અને પ્રેમની રાજનીતિની જે આદરણીય રાહુલ ગાંધીજીએ શરૂઆત કરી છે એના આ ફળ જોવા મળી રહ્યા છે કે એક જે ત્યાંના યુવાન હોય, મહિલા હોય, ખેડૂત હોય કે તેમના સ્થાનિકોની જે તકલીફો છે એને માત્ર ને માત્ર ઉજાગર કરવાની. ત્યાંનું કોંગ્રેસનું કેમ્પેન પણ જુઓ તો કોઈ પણ ચહેરાની વાત નહીં, ત્યાંના મુદ્દાઓની વાત લઈને કોંગ્રેસ લોકોની વચ્ચે ગયું હતું અને લોકોનો અપાર પ્રેમ અમને મળ્યો છે. અને એ જ પ્રકારે દેખાઈ રહ્યું છે કે એ લેન્ડસ્લાઇડ વિક્ટરી એ કોંગ્રેસને હરિયાણામાં મળવા જઈ રહી છે. જે પ્રકારનો નફરતનો માહોલ જમ્મુ કાશ્મીરમાં ફેલાવવામાં આવ્યો હતો, ધર્મ વચ્ચે ખાઈ ઊભી કરવાની પ્રયત્ન કરવામાં આવ્યો હતો, આ તમામને લોકોએ નકારી કાઢી છે. નફરતની રાજનીતિ નકારીને મોહબ્બતની દુકાને લોકોએ ખોબલે મત આપ્યા છે. એવું ચિત્ર અત્યારે ચોક્કસપણે જોવાઈ રહ્યું છે. ઠીક છે, આપની પાસે એવું છે હિમાંશુભાઈ, આ વખતે આમ આદમી પાર્ટી કે જે હરિયાણાની અંદર બધી જ બેઠકો ઉપર લડી રહી છે, શું લાગે છે એક તરફ કોંગ્રેસના જે રૂઝાન સામે આવે એ સત્તા પક્ષ કે જે અત્યારે કામગીરી કરી રહ્યું છે એને પણ શરૂઆતી ટ્રેન્ડ્સમાં અત્યારે કોંગ્રેસ પછાડતી જોવા મળે છે, આપનું શું ભવિષ્ય? દેશને ચોક્કસ ખૂબ ગૌરવ હોવું જોઈએ કે છેલ્લા 75 વર્ષ અને દેશની આઝાદીથી લઈને તમામમાં કોંગ્રેસ પક્ષ લોકોની સાથે રહ્યો છે. આપ જાણો છો એમ આમ આદમી પાર્ટીએ પોતાની યાત્રા શરૂ કરી, પ્રથમ વખત જ આટલી મજબૂતાઈથી હરિયાણામાં ચૂંટણી લડ્યા છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે દરેક સીટ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ પ્રજાનો વિશ્વાસ જીતવામાં, પ્રજા સુધી સાચી વાત પહોંચાડવામાં સફળ રહ્યા છે. અને ફક્ત સત્તા એ જ કેન્દ્ર સ્થાને નથી, પરંતુ ખૂબ સારો વોટ શેર હરિયાણામાં આ વખતે આમ આદમી પાર્ટી કાયમ કરશે. અને સાથે સાથે આ લડાઈમાં, સંઘર્ષની અને ઈમાનદારીની લડાઈમાં જે લોકશાહીને મરણ પથારીએ પહોંચાડવાનું કામ ભ્રષ્ટ ભાજપના ઘમંડી લોકોએ કર્યું હતું, એ ઘમંડને ચકનાચૂર કરવાનું જે કામ છે અને એ પરિવર્તનમાં આમ આદમી પાર્ટી સાથે ઊભી રહી છે, તેનો આમ આદમી પાર્ટીને ચોક્કસ આનંદ છે. ઓકે, મુકેશભાઈ આપની પાસે આવું છું, આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? જી, જે રીતે આપણે બંને પક્ષને સાંભળ્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસનું કહેવું છે કે જે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી તેનો ફરક હવે ધીમે ધીમે જોવા મળે છે. એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે શરૂઆત છે પરંતુ વોટ શેર પણ વધશે અને અમે આગામી સમયની અંદર સારી એવી લીડથી આગળ પણ વધીશું. પરંતુ એ ભાજપ કે જે અત્યારે તો સત્તામાં છે તેનું ભવિષ્ય કેવું લાગી રહ્યું છે આપ? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ ચિંતા અને ચિંતનનો વિષય એમના માટે લાગુ પડી ગયો છે. નો ડાઉટ કાશ્મીરની અંદર દાલ લેકની અંદર કમલ ખીલવવામાં ક્યાંક સફળ રહ્યા છે, પરંતુ જે ખેડૂતો, જે ખેતી કરનારા છે ત્યાં કમળ ઉગાડવાની અંદર એમનો પાક કાચો પડ્યો છે, એટલે ત્યાં કમલ ખીલવી શક્યું નથી. ને એનો જ અણસાર એમને આવી ગયો હતો ત્યારે એમના જે મુખ્યમંત્રી હતા એને છોડીને સૈની સાહેબને લાવવામાં પડ્યા. જે વિસ્તાર રોહતક જેવા વિસ્તારમાં હુડ્ડાનો પ્રતિભાવ હતો, એ હુડ્ડાના વિસ્તારની અંદર કોંગ્રેસ અતિ આગળ નીકળી છે. ગુરુગ્રામ જે વિસ્તાર હતો, ગુરુગ્રામ, ફરીદાબાદ અને કરનાલ, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો હરિયાણાની અંદર, તે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને પીછેહટ કરવી પડી છે. અહીંયા જે છે કે પહેલવાન પણ ચાલ્યા છે અને ખેડૂતો પણ ચાલ્યા છે અને જે આપણા આના જે ઓલિમ્પિકના ખેલાડી છે તે પણ ચાલ્યા છે. તો આ પ્રકારે હરિયાણાની અંદર એક ભારતીય જનતા પાર્ટી વિરોધનું જે વાતાવરણ હતું એ અગાઉથી હતું, અણસાર આવી ગયો હતો અને એનું ચિત્ર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમે જુઓ કે કાશ્મીરની અંદર, જમ્મુ અને કાશ્મીરની અંદર જે મુખ્યમંત્રીનો ચહેરો હશે એ તો મુસ્લિમ જ હશે, વેલીમાંથી જ હશે. અને કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી ગમે તે કાવા દાવા કરીને પણ સરકાર બનાવી શકે એવી સ્થિતિના અણસાર દેખાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે જે 5 મનોમિત સદસ્ય છે એ એલજીના હાથમાં છે અને બાકીના જો 35 સીટ લાવે ભારતીય જનતા પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં, તો એમને અપક્ષોનો સહારા લઈ અને એ સરકાર બનાવી શકે છે. એટલે એમના માટે ઉજળા સંકેતો, એટલે ભારતીય જનતા પાર્ટીનું તમામ ધ્યાન જે છે એ હરિયાણાને છોડીને જમ્મુ કાશ્મીર તરફ જતું રહ્યું છે, એ જોવું રહ્યું. બીજી વસ્તુ કે જે 3 મુદ્દા હતા હરિયાણાની અંદર, અગ્નિવીરનો મુદ્દો અને ખેડૂત આંદોલનનો મુદ્દો, આ 2 મુદ્દા અને ત્રીજું આ ઓલિમ્પિકનો ખેલાડીઓનો મુદ્દો,
આ ત્રણેય મુદ્દા ઉપર ત્યાં જબરદસ્ત રાજકારણ રમાયું છે અને એ રાજકારણમાંથી એ બોધપાઠ રાજકારણમાં લેવો જોઈએ. મુકેશભાઈ સીધો ફાયદો કોને જોઈ રહ્યા છો આપ? સીધો કયો પક્ષ અહીં? રાજકારણમાં સીધો જી. વિરોધ પક્ષને જઈ રહ્યો છે. કોંગ્રેસ એમાં મજબૂત બની છે, કારણ કે હુડ્ડા જે છે એ પ્રખર રાજનીતિજ્ઞ છે. એ એમણે ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું કે હું નથી ટાયર્ડ થયો, નથી રિટાયર્ડ થયો, એટલે એના માટે એ સંકેત છે કે એ સીએમ પદના મજબૂત દાવેદાર છે, એમને કોઈ ટક્કર આપી શકે એમ નથી. શૈલજાની જે નારાજગી હતી એ રાહુલ ગાંધીએ દૂર કરી અને શૈલજા અને હુડ્ડા વચ્ચેનો જે ટકરાવ છે જી. એ ટકરાવ આ ચૂંટણીમાં દેખાયો છે અને હજુ એ ટકરાવ વધશે, ચાલુ રહેશે એવી શંકા પણ મને દેખાઈ રહી છે કે જે પ્રકારે શૈલજાએ જે પ્રકારે એનો પ્રચાર પ્રસાર કર્યો છે એ જોતા આગળ વધતા કોંગ્રેસની અંદર તિરાડ વધુ મોટી પડશે અને આઈએનએલડી ને કદાચ એને પીછેહટ પણ કરવી પડી છે, જયંત ચૌધરીને પીછેહટ કરવી પડી છે, પોતાની સીટો ગુમાવી રહ્યા છે. આપનું વર્ચસ્વ મને ત્યાં બધું લાગતું નથી, ભલે આપના પ્રવક્તા જે પણ કહેતા હોય, કારણ કે આપની અસર જે પ્રમાણે પંજાબની અંદર દેખાઈ હતી એ પ્રકારની અસર હરિયાણાની અંદર મને ક્યાંય દેખાતી નથી. હિસારની અંદર કોંગ્રેસનો બહુ જબરદસ્ત ઉછાળ છે, કારણ કે ત્યાંના મેં અને કદાચ એટલે જ મુકેશભાઈ આપે જે રીતે વાત કરી કે અત્યારે જે વલણો સામે અને જે અત્યારે આપ જોઈ શકો છો કે 65 ઉપર અત્યારે કોંગ્રેસ આગળ છે અને ભારતીય જનતા પાર્ટી આપે જોયું હશે કે દરેક રાજ્યોની અંદર આટલી બધી ઓછી લીડથી પાછળ ક્યારેય નથી રહેતી, જે અત્યારે ફક્ત અને ફક્ત 19 સીટ ઉપર આવી છે. એવી જ રીતે જમ્મુ કાશ્મીરની અંદર પણ એ જ પરિસ્થિતિ સામે આવી છે. જ્યોતિબેન આપની પાસે આવું છું. મુકેશભાઈને આપે સાંભળ્યા છે, એક તરફ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો વિસ્તાર, બીજી તરફ કુમારી શૈલજા વખતનું થયેલું અને એમાં પણ સત્તા પક્ષે તો ઘણું બધું જશ ખાટવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી લીધા, પરંતુ એ પછી ખડગેનું નિવેદન કે આપ આપના પક્ષની ચિંતા કરો, અમારા પક્ષમાં શું થાય છે એ અમે સાચવી લઈશું. આ વખતે શું બધું સચવાઈ જશે એવું લાગે છે? આ વખતે જે હરિયાણાનું આપણે અત્યારે જો ચૂંટણી પરિણામ ઉપર ધ્યાન આપીએ તો હરિયાણામાં અત્યારે એવું છે કે મૂળ જે ત્યાંના લોકોને ગ્રાસ રૂટ પર જે અસર કરે છે, કેમ કે હરિયાણામાં ખેલાડીઓનું મહત્વ છે, ખેડૂતોનું મહત્વ છે અને હરિયાણા લગભગ ગામે ગામથી સૈનિકોની ભરતી થતી હોય છે. હવે કેન્દ્ર લેવલે આ ત્રણેય ફેક્ટર્સ પર લોકોમાં નારાજગી હતી, અગ્નિવીર યોજનાને લીધે પણ. અને એ પછી આપણે જોયું કે અગ્નિવીરની નારાજગી એટલી હતી કે હમણાં કેન્દ્ર સરકારે જાહેર કરવું પડ્યું કે અમે લોકો એમાંથી લગભગ 48% બીજે કશેક નોકરીમાં અમે સેટ કરીશું, કારણ કે હરિયાણા એ ખેતી પ્રધાન અને નોકરી પ્રધાન દેશ છે, ત્યાં એટલા બધા ઉદ્યોગો નથી. હવે બીજું છે કે હરિયાણા રાજ્ય ખાસ તો પહેલવાની માટે વખણાય છે ને આપણા ખાસા બધા ખેલાડીઓ હરિયાણાથી આવેલા છે. તો આ સંદર્ભમાં એવું થયું છે કે બ્રિશ ભીષણનો બચાવ કરવો એ આ વખતે ભાજપાને ભારે પડ્યું છે, એટલે એમને આખું હરિયાણા ગુમાવવું પડ્યું છે એક વ્યક્તિને બચાવવા માટે, એવું કહી શકાય. કારણ કે આ જે કંઈ થતું હતું એ લોકો જોતા હતા અને ત્યાંના રાજ્યના જે લોકો હતા એ તો ભોગવતા હતા જ, બરાબર છે. હવે જે ત્રીજી વસ્તુ છે કે ખેડૂત આંદોલન, તો આપણે જાણીએ છીએ કે હરિયાણા અને પંજાબ એમાં સૌથી વધારે ઇમ્પેક્ટ છે ખેડૂત આંદોલનોની, અને એ આંદોલનને એમને મહત્વ પણ નથી આપ્યું. અત્યારે એના પછી જાન્યુઆરીથી એ લોકોએ ફરી એજ્યુકેશન ચાલુ કર્યું છે, હજી સુધી સરકારે એમને બોલાવવાની તસ્દી લીધી નથી, એમના પ્રશ્નો ઉકેલવાની તસ્દી લીધી નથી, એટલે એની પણ નારાજગી હતી. હવે આપણે જો કોંગ્રેસ ને ભાજપની વાત કરીએ તો કોંગ્રેસમાં જે જૂથબંધી છે એનો પ્રોબ્લેમ તો સર્વત્ર છે જ, અને એ જ એમની એકચ્યુઅલી વીકનેસ છે, અને એનો જ ફાયદો ભાજપા ઉપાડવા માટે ભાજપાને ખ્યાલ આવી ગયો તો આંતરિક સર્વે એમના હોય છે, તો એમાં ખ્યાલ આવી ગયો હતો કે આ વખતે સરકાર નહીં બનાવી શકાય, એટલે છેવટે એમણે કોંગ્રેસમાં ફૂટ પાડવા માટે આ બધા પ્રયત્ન કર્યા કે ભાઈ જાતે જ નિવેદનો આપે અને જૂથબંધીનો પ્રોબ્લેમ હશે પણ એ કોંગ્રેસના હાઈકમાન્ડ સંભાળી લેશે. જે રીતે ખડગે નિવેદન આપ્યું છે કે ભાઈ અમે અમારું જોઈ લઈશું, કારણ કે ચૂંટાશે. આપણે હમણાં પણ જોયું કે હુડ્ડાનું નિવેદન આવ્યું કે હજી હું ટાયર્ડ પણ નથી ને રિટાયર્ડ પણ નથી, એટલે કહેવા માંગે છે કે હું હજી સીએમ ની રેસમાં છું. પણ આ વખતે કુમારી શૈલજાનું પલડું પણ ભારે છે, કારણ કે એક ઉંમર છે એ પણ હવે એમની અગેન્સ્ટમાં જાય છે, અને પહેલા જે કોંગ્રેસ સરકાર ગુમાવી હતી એ પણ હુડ્ડાની રીતિ નીતિને લીધે ગુમાવી પડી હતી, એટલે કદાચ રીકન્સિડર ના પણ કરે
એટલે આ બધી પ્રોબ્લેમ્સ તો રહેવાના. કોંગ્રેસ જીતશે તો પણ એક વસ્તુ છે કે અત્યારે હરિયાણામાં જે ભાજપાનું પત્તું સાફ થયું એની પાછળ મોહનલાલ ખટ્ટરની પ્રત્યે જે નારાજગી હતી એમને છેલ્લે ખસેડીને નાયબસિંહ સૈનીને લાવવા પડ્યા. તો એ જ બતાવે છે કે ખટ્ટરને લીધે ખાસી બધી નારાજગી લોકોમાં હતી એમની રીતિ નીતિને લીધે. પણ હવે જોવા જેવું એ થયું કે આપણે ગુજરાતમાં તો જે રીતે ભૂપેન્દ્રભાઈને લગભગ વર્ષ જેટલો સમય મળ્યો તો આ બધું જે રૂપાણીજીની નારાજગી થોડી ઘણી ઓછી કરવા માટે, પણ નાયબસિંહ સૈનીને ફક્ત 3 મહિના નથી મળ્યા, 6 મહિના નથી મળ્યા. બિલકુલ. એટલે એ રીતે એ વોશ આઉટ નથી થઈ શક્યું ને ઓબ્વિયસલી જે કેન્દ્ર સરકારની નીતિઓને લીધે નારાજગી હતી એના પડઘા આમાં દેખાઈ રહ્યા છે. ઓકે, આપની પાસે આવું છું હિરેનભાઈ. એક તરફ આક્રોશ છે ત્યાંની પરિસ્થિતિઓ છે. જે રીતે જ્યોતિબેને કહ્યું કે ખૂબ ઓછો સમય મળ્યો સૈનીને એટલે કદાચ તેઓ પોતાની પ્રતિષ્ઠા લોકો સામે ન એવી રીતે ઉભરી શક્યા. એક તરફ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કે જે સૌથી મોટા કદાવર નેતા છે જેઓ તો આગળ ચાલી જ રહ્યા છે. શું આ બધા જ ફેક્ટર આપને જીતાડવા માટે મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યા છે એવું લાગે છે? હરિયાણાની જે પરિસ્થિતિ આપણે જે 10 વર્ષ શાસનમાં એની જે પરિસ્થિતિ બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ, એમ કહેવાય કે હરિયાણાને બરબાદ કરી નાખ્યું. અત્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે પેપર લીકની ઘટના બની હોય તો 30 પેપર લીકની ઘટના આ 10 વર્ષમાં બની છે. સત્તા પક્ષને જ્યારે બધું જ બરબાદ કર્યું હિરેનભાઈ, તો હવે જો આપનો પક્ષ અહીં આવે છે તો આપ શું પરિવર્તન લાવશો? લોકોને તો એ જ ઇન્ટરેસ્ટ રહેશે. ચોક્કસ. એટલે તમને વિગતવાર તમને આ વિગત કહું કે કયા પ્રકારે. એમાં સૌથી પહેલા ખેલાડીઓની વાત કરવામાં આવે. ખેલાડીઓ બાબતે ત્યાં સૌથી વધારે જે લોકસભાની વાત હોય કે વિધાનસભાની વાત હોય, સૌથી વધારે LAQ પૂછાતા હોય તો હરિયાણાના પૂછાતા હોય છે. કારણ કે ત્યાં વધારે પહેલવાનો જે કહેતા હોય, એથ્લીટ્સ કહેતા હોય, ખેલાડીઓ ત્યાં વધારે જોવા મળે છે. ત્યાં આ પ્રકારની ત્યાં સૌથી વધારે ઉત્સાહ લોકોને રહે અને જે ખેલાડીઓ કામ કરી રહ્યા છે એનું ભવિષ્ય આમાં સુદૃઢ રહે એના માટે ત્યાં એક સ્કીમ હતી, પદક લાવો પદ મેળવો. આવી એક ત્યાં સ્કીમ હતી કે તમે તો સુવર્ણ પદક લાવો છો, ચંદ્ર પદક લાવો છો કે પછી તમે સિલ્વર ગોલ્ડ લાવો છો. આના માટે તમે જો તમે કંઈક દેશ માટે કરો છો કે રાજ્ય માટે કરો છો તો તમે સરકારી નોકરી આપવામાં આવશે. 5% કોટા હતો, ભાજપ સરકારે કોટા ખતમ કરી નાખ્યો. એટલે જે ઉત્સાહ હોવો જોઈએ દેશ માટે કે રાજ્ય માટે કરી છોડવાની જેની જનૂન હોવું જોઈએ એ ત્યાં ઉત્સાહ ઓસરી ગયો લોકો યુવાનોમાં. એ જ પ્રકારે તમે યુવાનોની વાત કરો, અગ્નિવીર લાવ્યા પછી એટલે ગયા વર્ષે કે જે વખતે દર વર્ષે ત્યાં 5092 2021માં લોકો આર્મીમાં જોડાયા યુવાનો, અને 2022નો આંકડો જોઈએ તો 900 લોકો અગ્નિવીરમાં જોડાયા. એટલે આંકડા જ બતાવે છે કે જે પ્રકારની ભારતીય જનતા પાર્ટી નીતિઓ લાવી છે એ યુવાનો વિરુદ્ધ નીતિ હતી. ખેડૂતોના 3 કાળા કાયદા લાવી, 700થી વધારે ખેડૂતોએ શહીદી વળવી પડી. મહિલાઓ માટે તમે કશું ના કર્યું. મહિલા માટે એમ કહેવામાં આવે છે કે હરિયાણા ક્રાઇમ કેપિટલ એટલે આખા ભારતમાં સૌથી પહેલા ક્રમાંકે આવે છે. કોંગ્રેસે આખા પેજની જાહેરાત આપી, એમાં તમામ વિગતવાર લખી હતી કે મહિલાઓ પર કેટલા અત્યાચાર થાય છે, દલિતો પર કેટલા અત્યાચાર થાય છે. આખી એ યાદીમાં ભાજપ સરકારે એક પણ જગ્યાએ અમારો વિરોધ નથી કર્યો કે આ વસ્તુ અમે ખોટી કહી રહ્યા છીએ. એટલે આ આખી વિગત વાત અમે ત્યાં રજૂ કરી અને લોકોના પ્રશ્નની વાતની અમે ત્યાં મૂક્યા. અને એના જ કારણે આ પ્રકારની અત્યારે જે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી જ્યારે કહી શકાય કે ભ્રષ્ટ શાસન જે છે થયું એને હટાવવા માટે કોંગ્રેસને લોકોએ વોટ આપ્યા. કોંગ્રેસની નીતિઓને જોઈ છે કે અમે કહ્યું છે, અમે કરી બતાવ્યું છે. એ કર્ણાટકમાં હોય, એ તેલંગાનામાં હોય કે અમે જ્યાં પણ અમે સરકારમાં રહ્યા છીએ ત્યાં અમે અમારા ખેડૂત માટેની નીતિઓ બનાવી છે, યુવાનો માટેની નીતિ બનાવી છે. જે લોકસભા વખતે અમે વાત કરી હતી કે એપ્રેન્ટિસ કાયદો લાવવામાં આવશે કે જે પણ યુવાન જેવો એનું ગ્રેજ્યુએશન પૂરું થાય તરત એને 1 લાખની નોકરી પાકી થઈ જાય. એ કાયદોનું ડુપ્લિકેશન કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. એટલે આ પ્રકારના કાયદા જે ખરેખર લોકોની જીવનમાં અસર કરતા હોય, ખેડૂતોના જીવનમાં અસર કરતા હોય, એક પ્રકારની કામગીરી લોકોએ જોઈ છે. અને એના જ કારણે અત્યારે હરિયાણામાં કોંગ્રેસ સરકાર આગામી દિવસોમાં જનહિતની અને જનની વાત કરવા જઈ રહી છે. હિરેનભાઈ, આપે તો એ જ વાત કરી કે ત્યાં શું પરિસ્થિતિ હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટી કેમ પાછળ છે. પછી આવું આપની પાસે નેક્સ્ટ રાઉન્ડમાં ત્યારે એ વાત કરજો કે કોંગ્રેસ ત્યાં આવે છે તો તે શું કરશે. મેં આપને એ જ સવાલ પૂછ્યો હતો. વાંધો નહીં, મુકેશભાઈ આપની પાસે, હિમાંશુભાઈ આપની પાસે આવું છું. આમ આદમી પાર્ટીનું ત્યાંનું સ્થાન, આમ આદમી પાર્ટીની ગ્રાસરૂટ લેવલની કામગીરી અને એક તરફ કોંગ્રેસ જે રીતે મજબૂતાઈથી આ વખતે આગળ વધ્યું, શું લાગે છે આમ આદમી પાર્ટીની શરૂઆત સારી રહેશે? ચોક્કસ બેન, આમ આદમી પાર્ટી પોતાનો વોટશેર બનાવશે, લોકો વચ્ચે જશે અને લોકોના જે મૂળભૂત જરૂરિયાતો છે, આજે મોટી વાતો કરવાથી લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બદલાતું નથી. આજે એક શાંતિથી કોઈ પણ એક પરિવારનો મોભી કે વડીલ વિચારે કે અમારા દીકરા દીકરીઓના સંતાનોના એજ્યુકેશન ઉપર શું થયું, સ્વાસ્થ્ય માટે જરૂર પડી ત્યારે કોણ ઊભું રહ્યું, કોણ મદદમાં આવ્યું.
ત્યારે આવી અનેક વાતો, પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે, ત્યારે આ મૂળભૂત પ્રશ્નોને એડ્રેસ કરવામાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે ડંકો વગાડ્યો છે ને જે શાસન આપ્યું છે, અને આપે જોયું માનનીય અરવિંદ કેજરીવાલજીને ખુરશી છોડતા માટે 5 મિનિટ પણ ન લાગી, એક સહજતાથી અમે ડિક્લેર કરી દીધું. તો આમ આદમી પાર્ટી માટે ફક્ત ને ફક્ત સત્તાએ એ કેન્દ્રમાં નથી, પણ આ દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત થાય, સુશાસન મળે, લોકોનો અવાજ પહોંચે, લોકશાહી જીવતી રહે, બંધારણની ગરિમા બનેલી રહે, આ આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ છે. કોઈ પણ પક્ષનો એક શાસક સારો હોય તો એ પ્રજાનું કલ્યાણ કરશે અને પ્રજા વચ્ચે રહેશે અને પ્રજાનો થઈને રહેશે. ભ્રષ્ટ ભાજપમાં આજે બીજું કોઈ નહીં હરાવે, પણ બેન ભાજપ તો એના ભારથી જ પડી જવાની છે. જે ખરીદવાનું, સરકારો તોડવાનું, આ જે કામ અને પાપ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને છેલ્લી લોકસભામાં જે પરિણામો આવ્યા એના પછી મને નથી લાગતું કે આજ પછી હવે કોઈ પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એક સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી શકશે. ઓકે, એક વખત અપડેટ ઉપર નજર કરીએ. ટ્રેન્ડ્સ જે સામે આવ્યા અને સંપૂર્ણ ટ્રેન્ડ્સની અંદર અત્યારે પ્રચંડ બહુમતીથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. મહત્વની વાત એ છે કે ટ્રેન્ડ્સમાં હરિયાણામાં કોંગ્રેસ 65 અને ભારતીય જનતા પાર્ટી કે જે 19 બેઠક પર આગળ છે, હરિયાણામાં તમામ 90 બેઠકના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે અને આ બધા જ ટ્રેન્ડ્સની અંદર સૌથી વધારે મતો જે કોઈ પાર્ટીને મળ્યા હોય તો તે કોંગ્રેસ છે. ટ્રેન્ડ્સમાં હરિયાણામાં કોંગ્રેસને પ્રચંડ બહુમત અને કોંગ્રેસ માટે આ સૌથી મોટી વાત સાબિત થઈ શકે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીં આટલા વર્ષોથી હતું અને તેના ગઢમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ જો સફળ રહેતી હોય તો ચિંતા અને ચિંતનનો વિષય ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી માટે રહેશે, કારણ કે એક પછી એક જો શરૂઆત આવી થતી હોય તો પછી આગામી સમયની અંદર પક્ષ કઈ રીતે તેના ઉપર કામગીરી કરે છે તે જોવાનું રહેશે. હરિયાણાની વાત કરી લીધી આપને, કોંગ્રેસ 65 અને ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત 19 બેઠક પર આગળ છે. હરિયાણામાં તમામ 90 બેઠકના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે જમ્મુ કાશ્મીરની જો એક વખત વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પણ કોંગ્રેસ તો સારો એવો દેખાવ, ભારતીય જનતા પાર્ટી છે કે જે પાછળ ચાલી રહી કે જ્યારે કોંગ્રેસ છે કે જે આગળ ચાલી રહી છે. તો ટ્રેન્ડ્સ જે રીતે આપણે બતાવ્યા કે ટ્રેન્ડ્સ પ્રમાણે અત્યારે હાલ પ્રચંડ બહુમત કોંગ્રેસની તરફ જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી સમયની અંદર હવે જોવાનું છે, કારણ કે આ જે લીડ જોવા મળી છે એટલી જલ્દી તો નહીં કપાય. ભારતીય જનતા પાર્ટી માટે ખરેખર આકરા પાણીએ ચડવાનું સાબિત થશે. આગળ પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહેશો GS TV. નમસ્કાર.